બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનો કથિત વિડીયો વાયરલ થવાના મામલે પરબત પટેલના દીકરીએ કથિત વિડીયોને લઈ ફરિયાદ નોંધાવી. એડિટિંગ કરેલા વિડીયોથી બ્લેકમેલ કરવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. અગાઉ મઘા પટેલ નામના યુવકે વિડીયો વાયરલ કરવાની ચીમકી આપી હતી. 15 ઓગસ્ટે વિડીયો વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 15 ઓગસ્ટ પહેલા જ વિડીયો વાયરલ થઈ ગયો. પિલુડા નામના ગ્રુપમાં ગામના યુવકે વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કામના આરોપીએ પૂર્વ સુનિયોજિત કાવતો રચી સોશિયલ મીડિયામાં એડિટિંગ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવેલો છે અને આ રીતે ઇપિકો કલમ 389, 387, 385, 500, 501, 505, 1G, 506(2), 292, 120B તથા IT એક્ટ 67 તેમજ 67A મુજબનો ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે પિલુડા નામના ગ્રુપમાં સોશિયલ મીડિયા નામના ગ્રુપમાં વિડીયો વાયરલ થયેલ. જે વિડીયો વાયરલ કરનાર મુકેશભાઈ લાખાભાઈ રાજપૂત નાઓએ વિડીયો વાયરલ કરેલ, જેઓને હાલમાં પોલીસ પૂછપરછ કરી અને તેઓનો વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળેથી તેમની અટક કરવામાં આવશે. આ કામે અગાઉ મઘાભાઈ અર્જનભાઈ પટેલ, જેઓએ 15મી ઓગસ્ટે વિડીયો વાયરલ કરવા માટે ચીમકી આપેલ, તેમની બી હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં જેમના પુત્રએ એડિટિંગ કરેલો વિડીયોની અંગેની ફરિયાદ દાખલ કરેલ છે, જેમાં સોશિયલ મીડિયામાં જોતા અને એમને જે પુરાવા રજૂ કરેલ છે તેમાં એમના પાસેથી ખંડણી તેમજ એમને બદનામ કરવા માટેના પ્રાથમિક પુરાવા સોશિયલ મીડિયામાંથી મળેલ છે.